નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 જે છે એ સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ. પ્રશ્નપત્ર જે 3 છે એનો સેક્શન સી આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે રિવિઝન કરી રહ્યા છો અને સરસ રીતે દાખલા પણ તમે ગણી રહ્યા છો. હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવી રહ્યો છું. તમે સરસ રીતે તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. અને હા, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો. બોર્ડની પરીક્ષાઓ સુધી હું તમારી સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્નોત્તર 3 જે છે એનો સેક્શન સી, જેમાં આપણે 9માંથી 6 દાખલા ગણવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ આપેલી છે, નીચેના સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ શોધો. તો આપણા જોડે બે સમીકરણ છે. તો પહેલું સમીકરણ જે છે વિદ્યાર્થી મિત્રો 2x + 3y બરાબર 46. બરાબર વિદ્યાર્થી મિત્રો, આને સમીકરણ નંબર 1 આપીએ. અને બીજું છે 3x + 5y બરાબર 74. આને નંબર આપી દઈએ સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લોપ શેનો કરવો છે, એક્સનો કે વાયનો? જો તમારે એક્સનો લોપ કરવો હોય તો સમીકરણ 1ને 3 વડે ગુણવાના, સમીકરણ 2ને 2 વડે ગુણવાના અને બંનેની બાદબાકી કરવી પડશે. તો આપણે લખીશું સમીકરણ 1ને 3 વડે તથા સમીકરણ 2ને 2 વડે ગુણી બાદબાકી કરતા. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સમીકરણ 1ને આપણે 2 વડે 3 વડે ગુણીએ તો 3 દુ 6x થયા, પછી 3 તરી 9y આવ્યા, અને 3 વડે ગુણીએ તો 6 તરી 18 અને વધી પડી 1, 4 તરી 12 ને 1 13 એટલે 138 થયા. બરાબર, બીજું સમીકરણ લખીશું 3 દુ 6x, 5 દુ 10y, અને 2 વડે ગુણીએ તો 2 ચોક 8 અને 7 દુ 14. બરાબર છે? ઓકે, અને આપણે બાદબાકી કરવાની છે એટલે 3 3 જે છે બીજું સમીકરણ જે છે એની અંદર જે નિશાનીઓ છે આ બરાબર છે ધન જ છે, એ શું થઈ જશે, બદલાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, એ 6x નો શું થઈ ગયો, લોપ થઈ ગયો. બરાબર છે? તો અહીંયા 10y માંથી y જાય, સોરી 10y માંથી 9y જશે એટલે y વધશે, પણ મોટા નિશાની શું આવશે, માઇનસ. અને 148 માંથી 138 જશે એટલે 10 આવશે, પણ કેવા, માઇનસ. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ એટલે y બરોબર શું આવે વિદ્યાર્થી મિત્રો, 10 આવ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, વાયની કિંમત આપણને 10 મળી. વાયની આ કિંમત આપણે સમીકરણ નંબર જેમાં મૂકવું એમાં મૂકી શકીએ. તો વાય બરોબર 10 ને સમીકરણ 1માં જ મૂકી દો. તો સમીકરણ 2માં મૂકું તો એ જવાબ મળે. બરોબર છે? 1માં મૂકતા તો વિદ્યાર્થી મિત્રો 2x લખ્યા વત્તા 3y જગ્યાએ શું લખ્યા, 10 લખ્યા, બરોબર 46. રાઈટ? 2x લખ્યા, 10 તરીકે કેટલા થયા, 30 થયા, બરોબર 46. 30 સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, માઇનસ થઈ જશે. એટલે 46 માઇનસ 30, 46 માંથી 30 જશે તો કેટલા વધશે, 16 વધશે. અને 2 છેદમાં જશે એટલે શું થઈ જશે, 16 ભાગ્યા 2, માટે x બરોબર 2 × 16 એટલે x ની શું મળી વિદ્યાર્થી મિત્રો, 8 મળી. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો શું લખીશું, સમીકરણ યુગ્મનો ઉકેલ. સમીકરણ યુગ્મનો ઉકેલ શું થશે, યસ, સમીકરણ યુગ્મનો ઉકેલ x બરોબર 8 થશે અને y બરોબર શું થશે, 10 થશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત 5 છે અને તેમના વ્યસ્તોનો તફાવત 1 દશાંશ છે, તો 1/10 છે, તો તે સંખ્યાઓ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધારણા કરી, ધારો કે એક ધન પૂર્ણાંક શું છે, એક ધન પૂર્ણાંક x છે, એક ધન પૂર્ણાંક x છે. બરોબર છે? હવે આપણને અહીંયા શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો, તફાવત 5 છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો ધન પૂર્ણાંક શું થાય, બીજો ધન પૂર્ણાંક x + 5 થાય. કેમ? જ્યાં તફાવત કેટલો આપેલો છે, બંને સંખ્યાનો તફાવત 5 હોવાથી આપણે બીજી સંખ્યા શું લીધી,
एक्स प्लस 5 લીધી, બરાબર છે। હવે શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે તેમના વ્યસ્તનો તફાવત 1 દશાંશ છે। તો આ જે છે એનો વ્યસ્ત શું થશે? પ્રથમ ધન પૂર્ણાંકનો વ્યસ્ત શું થાય? પ્રથમ ધન પૂર્ણાંકનો વ્યસ્ત, પ્રથમ ધન પૂર્ણાંકનો વ્યસ્ત એ થશે 1/x, બરાબર છે। બીજા ધન પૂર્ણાંકનો વ્યસ્ત શું થશે? યસ, 1/x પ્લસ 5। મહત્વની વસ્તુ એ છે વિદ્યાર્થીઓ, તો એક્સ અને x પ્લસ 5માં એક્સ એ નાના કહેવાય, બરાબર છે। તો એનું વ્યસ્ત શું થઈ જશે? સમજો, એક્સ એ નાના અને x પ્લસ 5 મોટા, તો જેનો છેદ મોટો એ નાનું કહેવાય, બરાબર કે એની વ્યસ્તમાં? તો આ મોટું થશે ને નાનું થશે, તો આનો તફાવત જ કીધો છે। તો આ વ્યસ્તનો તફાવત કેટલો આપેલો છે આપણને? 1/10 આપેલ છે। શું આપેલો છે? તો પહેલો છે 1/x અને એનો તફાવત છે 1/x પ્લસ 5 જે છે એને આપણે કૌંસમાં લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, 1/10। તો વિદ્યાર્થી મિત્રો એ લસા કેટલો આવે? જો લસાની વાત કરીએ તો લસા આપણને મળે એક્સ 10 પણ આવે, એક્સ પણ આવે ને એક્સ પ્લસ 5, 10 એક્સ અને એક્સ પ્લસ 5 એ આપણું શું આવે? લસા આવે। એટલે બધાના છેદમાં આપણે શું જોઈએ વિદ્યાર્થી મિત્રો? આ જોઈએ, બરાબર છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સ છે તો શું ખૂટશે? 10 અને એક્સ પ્લસ 5, તો 10 અને એક્સ પ્લસ 5 લખી નાખે એટલે છેદમાંથી આ જતા રહેશે, બરાબર છે। માઇનસ અહીંયા શું નથી? 10 નથી અને એક્સ નથી, બરાબર। અહીંયા શું નથી? એક્સ અને એક્સ પ્લસ 5, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે છેદમાં જે ખૂટતું હતું એ પ્રમાણે આપણે ગુણીને છેદ બધા સરખા થયા અને ઉડી ગયા, બરાબર છે। તો 10 જોડે એક્સ જાય એટલે 10x, 10 ગુણ્યા 5 50, 10x લખ્યા, બરાબર। એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર અને 5 જોડે એક્સ એટલે 5x થશે। આ 10x પ્લસ અને માઇનસ શું થશે? ઉડી જશે, 50 સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે। એટલે એક્સ સ્ક્વેર પ્લસ 5x માઇનસ 50 બરોબર 0। 50 ને આ ભાગ પાડો કે શું આવશે? 5 આવશે, તો એ લખીશું 50, જેના ભાગ પાડ્યા 10 પંચા 50, મોટાની નિશાની પ્લસ નાનાની માઇનસ, તો સીધા જ ભાગલા પડશે। એક્સ પ્લસ 10 અને એક્સ માઇનસ 5 બરોબર 0, માટે એક્સ પ્લસ 10 બરોબર 0 અથવા એક્સ માઇનસ 5 બરોબર 0, માટે એક્સ બરોબર -10 થાય, જે શક્ય નથી। કેમ શક્ય નથી? કારણ કે આપણે તો ધન પૂર્ણાંકની વાત કરવાની છે, ધન પૂર્ણાંક છે, માટે આ શક્ય નથી। માટે એક્સ બરોબર શું થશે? 5 થશે। તો એક ધન પૂર્ણાંક શું મળ્યો? 5 મળ્યો। તો એક ધન પૂર્ણાંક શું થશે? એક ધન પૂર્ણાંક જે એક્સ ધારેલું વિદ્યાર્થી મિત્રો એ શું થયો? 5 થયો। અને બીજો ધન પૂર્ણાંક એ શું ધારેલો આપણે? એક્સ વત્તા 5, એટલે શું થશે? 5 + 5 એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10। તો આપણને બંને ધન પૂર્ણાંક 5 અને 10 મળી ગયા। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો છે। ચોપડીમાં આવો દાખલો ક્યાંય પણ જોવા નહીં મળે તમને વિદ્યાર્થી મિત્રો। માર્ચ 2023માં દાખલો પૂછાયેલો છે, સરસ મજાનો દાખલો છે। નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર હજુ પણ ન હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને સરસ રીતે રિવિઝન પણ કરો અને બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે। તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતા દાખલો શરૂ કરીએ। 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કીધો છે, તો 6 વડે વિભાજ્ય ધન પૂર્ણાંકોની સમાંતર શ્રેણીમાં 6 × 6, 6 × 2 = 12, 6 × 3 = 18 અને છેલ્લું 40મું પદ એટલે 6 વડે ગુણે એટલે 240 થાય। પ્રથમ પદ આપણા જોડે 6 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, સામાન્ય તફાવત 12માંથી 6 જાય તો 6 થઈ જશે, n બરોબર 40 થશે। વિદ્યાર્થી મિત્રો, એકચ્યુઅલી અહીંયા આપણે 40 પદોનો સરવાળો શોધવાનો છે। આપણા જોડે છેલ્લું પદ પણ છે, તો એલ હું લખી નાખું, એલ બરોબર મારા જોડે 240 છે, બરોબર છે। આપણા જોડે SNનું સૂત્ર જાણીએ છીએ, SN = n/2 ગુણ્યા શું થશે? a + l, એક શોર્ટ સૂત્ર છે। એસ કેટલા પદો છે? 40 પદોનો સરવાળો છે, 40/2 લખ્યા વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા એની કિંમત કેટલી છે? 6 છે અને એલની કિંમત છેલ્લું પદ 240 છે। 40 ને 2 વડે ભાગીશું એટલે 20 આવશે વિદ્યાર્થી મિત્રો, અને આનો ગુણાકાર સરવાળો કરીશું, બરાબર છે, એટલે આપણને કેટલું મળશે? 240।
46 મળશે. 0 લખ્યા, 6 દુ 12, વધી પડી 1, 24 દુ 48 ને 49, એટલે 4920 આપણા પ્રશ્નોનો સો આવશે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે. આને ઘણી બધી રીતે ગણી શકાય દાખલો, પણ આપણે એકદમ સરળતાથી આપણે બતાવી દીધો વિદ્યાર્થી મિત્રો. આ દાખલો આ રીતે તમે ગણો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી રહે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે, જો A12 B21 C3 - 4 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુ હોય તો D ના એમ શોધો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, તો દાખલામાં આપણને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જો વિદ્યાર્થી મિત્રો સમાંતર ચતુષ્કોણ આપણે દોરીએ, બરોબર છે. તો સમાંતર ચતુષ્કોણને એના બે વિકર્ણો દોરી નાખ્યા. A ના એમ 1 2 લીધા છે, B ના એમ 2 C ના એમ 3 - 4 અને D ના એમ આપણને કોઈ નથી એટલે આપણે શું ધારી લીધા XY. તો ધારો કે સમાંતર ચતુષ્કોણ ABCDના શિરોબિંદુ આપણે ABCD આપણે લઈ લીધા છે, બરોબર છે. પણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમાંતર ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર દુભાગે, અને દુભાગે એટલે બંનેનો એ બિંદુ જે છે આ કોમન બિંદુ હોય એટલે બંનેના મધ્ય બિંદુ કેવા થઈ જાય, સરખા થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો સમાંતર ચતુષ્કોણ ABCDના વિકર્ણો, જો અહીંયા મેં ભલે સબાચર લખ્યું છે, પરીક્ષામાં આપણે એક જ દાખલો લખવાનો એટલે સમાંતર ચતુષ્કોણ આખું લખવાનું. તો સમાંતર ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને જે BD છે એ પરસ્પર દુભાગે છે, અને પરસ્પર દુભાગે એટલે બંનેના મધ્યબિંદુ એટલે કે વિકર્ણ AC જે છે એના મધ્યબિંદુને એમ અને BDના મધ્યબિંદુને એમ કેવા થશે વિદ્યાર્થી મિત્રો, સરખા થશે. તો એ આપણે શું કહીશું, બંનેને XM નો સરવાળો ભાગ્યા 2 એટલે કે 1 + 3 ભાગ્યા 2 2 + -4 ભાગ્યા 2, બરોબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે BD ને આમ 2 + x ભાગ્યા 2 2 + x ભાગ્યા 2 1 + y ભાગ્યા 2. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કરીશું, 3 ને 1 એટલે 1 ને 3 4 થશે, ભાગ્યા 2 થશે. 2 માંથી -4 જશે એટલે -2 ભાગ્યા 2 થશે. અને આ જેમ છે એમ વ્યવસ્થિત લખી નાખીએ, x + 2 ભાગ્યા 2 અને y + 1 ભાગ્યા 2 લખી નાખ્યા. હવે અહીંયા 2 દુ 4 પ્રમાણે છેદ ઉડી જશે એટલે 2 આવશે, અને અહીંયા શું આવશે, -1 આવશે, અને જેમ છે એમનું એમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, હવે આપણને આ દાખલામાં થોડીક તકલીફ પડે એટલે આપણે શું કરવાનું, મને એને x આમ સરખાઈ દેવાના. x + 2 ભાગ્યા 2 બરોબર 2, બરોબર છે કે નહીં. સમજો કે આ x આમ 2 છે ને આ શું છે, આ લખ્યું, તો મેં આ સરખાઈ દીધા, બરોબર છે કે નહીં. એ જ પ્રમાણે આપણે શું કહીશું, y એમ લખીએ તો શું થશે, અને y + 1 ભાગ્યા 2 બરોબર -1. 2 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે x + 2 બરોબર શું થઈ જશે, 2 દુ 4, અને આ 2 સામે જશે શું થશે, માઇનસ થઈ જશે, એટલે 4 - 2 એટલે શું થશે, x બરોબર 2 થશે. ખ્યાલ આવ્યો કે નહીં. ઓકે, એક પણ 2 સામે જશે એટલે શું થશે, ગુણાઈ જશે, એટલે 2 કા 2 પણ કેવા, -2, અને x સામે જશે એટલે માઇનસ થશે, એટલે y બરોબર -2 -1 એટલે y બરોબર શું થશે, -3. તો આપણને x અને y મળી ગયા વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આમ બિંદુ જે D છે એના આમ શું થશે, 2 અને -3 થશે. ઓકે, આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે. આ રીતનો દાખલો ગણો તો તમને પૂર્ણ રીતે પૂરેપૂરા માર્ક્સ મળી શકે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો આપણે વિદ્યાર્થી મિત્રો વર્તુળ દોર્યું, કેન્દ્ર દોર્યું, પછી કેન્દ્રમાંથી આપણે લંબ દોર્યો, જેમાંથી આપણે સ્પર્શક દોર્યો Q બિંદુમાંથી, અને Q માંથી વર્તુળના કેન્દ્ર સુધીનું અંતર લીધું, જે આપણને કેટલું આપેલું હતું, 25 સેમી આપેલું, અને સ્પર્શકની લંબાઈ PQ કેટલી આપી, 24 આપી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખીશું પ્રમેય 10.1 મુજબ શું થશે, OP લંબ શું થશે, PQ થશે, અને માટે ખૂણો OPQ શું થઈ જશે, 90 થઈ જશે, અને તેથી ત્રિકોણ OPQ શું થઈ જશે, કાટકોણ ત્રિકોણ થઈ જશે. શું થઈ જશે, કાટકોણ ત્રિકોણ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ થાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કર્ણનો વર્ગ લખીશું. તો કર્ણ શું છે, OQ છે, એટલે OQ નો વર્ગ બરોબર OP² + PQ², OP² + PQ². વન ઓફ ધ મોસ્ટ IMP દાખલો વિદ્યાર્થી મિત્રો, આને તૈયાર કરી જ નાખવાનો. આ રીતનો કોઈ પણ દાખલો પૂછાઈ શકે. OQ ની વેલ્યુ આપણને ખબર છે 25, એટલે 25 નો વર્ગ લખ્યો વિદ્યાર્થી મિત્રો.
બરોબર. ઓપીની કિંમત ખબર નથી, એ તો ત્રિજ્યા છે આપણા કેસમાં. અને પીક્યુ જે છે, પીક્યુની કિંમત શું છે આપણા જોડે? 24 છે, 24નો વર્ગ. આને ઘણી બધી રીતે ગણી શકાય, પણ આપણે સીધું જ શર્ટ કહીશું. 25નો વર્ગ યાદ રાખી લેવાનો 625, ઓપી સ્ક્વેરનો ઓપી સ્ક્વેર, 24નો વર્ગ 576. 576 સામે જાય વિદ્યાર્થી મિત્રો એટલે શું થઈ જશે? માઇનસ થશે. મેં વ્યવસ્થિત લખ્યું 625 માઇનસ 576. વિદ્યાર્થી મિત્રો આપણે બાદબાકી કરીશું તો આપણને કેટલા મળશે? 49 મળશે. કેટલા મળશે? 49. વર્ગ સામે એટલે વર્ગમૂળ થઈ જશે, એટલે ઓપી બરોબર 49 કોનો વર્ગ છે? 7નો. ઓપી બરોબર શું મળે આપણને વિદ્યાર્થી મિત્રો? 7 સેમી. પણ આપણે ઓપી નથી લખવાનું, આપણે રકમમાં શું કીધું? વર્તુળની ત્રિજ્યા લખવાની છે. એટલે છેલ્લે લખીશું આમ વર્તુળની ત્રિજ્યા શું થશે? આમ વર્તુળની ત્રિજ્યા 7 સેમી થાય. શું થાય? 7 સેમી થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે, બિંદુ -4 6 એ બિંદુઓ એ -6 10 અને B3 -8ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વિભાજન કરવાની વાત હોય અને ગુણોત્તર શોધવાનું કીધું હોય તો તમે કોઈ પણ એક યામનો ઉપયોગ કરીને ગણતરી કરી શકો. બંને યામ શોધવાની જરૂર છે નહીં. તો આપણે લખીશું, ધારો કે બિંદુ P, આને P ધારી લીધું, -4 6 એ બિંદુઓ A -6 10 અને બિંદુ B3 -8ને શું કરે છે? જોડતા રેખાખંડ ABનું M1 જેમ M2ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો Pનો એક્સએમ લઈએ. બરાબર, Pનો એક્સએમ આપણા જોડે શું છે? -4. તો Pનો એક્સએમ આપણે -4 લીધો. આપણું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, M1x2 + M2x1 છેદમાં M1 + M2. બરાબર છે. બરોબર આપણે -4 ને -4 લખીએ. આને આપણે x1 વિચારીએ અને x2 વિચારીએ તો x2ની જગ્યાએ 3 લખીએ અને x1ની જગ્યાએ -6 લખીએ. આને આપણે શું લીધું? x1 અને આને x2 લઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો 3 એટલે x2 લીધા અને -6 એટલે x1 લીધા, છેદમાં M1 + M2 અને સામે તો -4 છે. આ M1 + M2 4 જોડે ગુણાઈ જશે એટલે -4M1 -4M2 થશે અને અહીંયા 3M1 અને -6M2 થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે 4M1 માઇનસ છે સામે જશે એટલે પ્લસ થઈ જશે અને 6M2 માઇનસ છે તો આમ જશે એટલે પ્લસ થઈ જશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 3 ને 4 શું થશે? 7M1 થશે, 6 માંથી 4 જશે એટલે 2M2 થઈ જશે. બરાબર છે. 7 છેદમાં જશે. બરાબર છે. અને M2 આમ જતા રહેશે એટલે શું થશે? 2/7 મળશે. એટલે M1 જેમ M2 બરોબર શું મળ્યું? 2/7 એટલે 2/7. આ આપણું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ગુણોત્તર મળી ગયો. આ ગુણોત્તરમાં શું કરશે? આપેલ બિંદુ શું કરશે? AB રેખાખંડનું 2/7ના ગુણોત્તરમાં વિભાજન કરશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે દાખલાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું આપેલું છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો TP અને TQ એ કો કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ 110 બને, ખૂણો 110 ડિગ્રી બને તેવા સ્પર્શકો છે તો PTQ શોધો. તો આપણને ખૂણો PTQ શોધવાનું કીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે ત્યાર સુધી કે આ જે POQ અને જે PTQ ખૂણો જે છે એ શું થાય? પૂરક ખૂણો થાય. એટલે POQ વત્તા ખૂણો PTQ બરોબર શું થશે? 180 થશે. POQની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 110 છે, વત્તા ખૂણો PTQ બરોબર 180. 110 સામે શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થશે. તો PTQ બરોબર 180 માઇનસ 110. તો 180માંથી 110 જશે વિદ્યાર્થી મિત્રો, તો આપણને કેટલા મળશે? 70 મળશે. જે આપણા દાખલાનો શું થશે વિદ્યાર્થી મિત્રો? જવાબ થશે. એકદમ સરળ દાખલો છે, ફક્ત આકૃતિના કારણે થોડો વિશિષ્ટ દાખલો લાગે. બરોબર વિદ્યાર્થી મિત્રો, પણ એકદમ ઇઝીએસ્ટ દાખલો છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જે ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક આપણે યોગ્ય મેથડથી શોધવાનો છે. આપણે યુઆઈની મેથડથી શોધીશું. બરાબર છે. હવે આપણા જોડે આપણને વર્ગ આપેલા છે, એફઆઈ આપેલી છે અને આ પ્રમાણે કોષ્ટકમાં 3 ખાના બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ મધ્ય કિંમત શોધીશું. તો 100 અને 150 એટલે 250 થાય અને એની મધ્ય કિંમત એટલે અડધા વડે ભાગીએ તો 250 ને 2 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 125. વર્ગ લંબાઈ h કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 50ની છે. કેટલી છે? h 50. તો 50 ઉમેરીશું. દર વખતે મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. તો 175 25 આવશે 225 275 અને પછી
325 આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? 225 છે નીચે લખ્યા, બરાબર. હવે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ જોવા જઈએ વિદ્યાર્થીઓ, એની સામે આપણે શું ધારી લીધો? એ ધારી લેવાનો. શું ધારી લેવાનો? એ. તો અહીંયા એની સામે યુઆઈ શું આવશે? 0 આવશે. શું આવશે? 0. ઉપર -1 -2, નીચે 1 અને 2. ગુણાકાર કોનો કરવાનો? એફઆઈ અને યુઆઈનો. ખાસ ધ્યાન રાખજો. તો 4 દુ 8 પણ કેવા? -8. 5 એકા 5 પણ કેવા? -5. 12 ગુણ્યા 0 0. 2 એકા 2 અને 2 દુ 4. તો આનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 8 ને 5 13 એટલે -13. 2 ને 4 6. તો 13 માંથી 6 જશે એટલે 7 વધશે. એટલે સિગ્મા એફઆઈ યુઆઈ આપણા જોડે કેટલા આવશે? 7 પણ કેવા? માઇનસ ડેશ ડેશ. આનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો તો સિગ્મા એફઆઈ કેટલો આવશે? 25 જ આવશે. મને કઈ રીતે ખબર પડી 25 આવશે? 25 કુટુંબની જ વાત કરેલી છે એટલા માટે. આપણા જોડે બધી વસ્તુ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આપણે મધ્યક શોધીએ તો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એની કિંમત આપણે 225 લઈશું. સિગ્મા એફઆઈ યુઆઈ -7 આવ્યા. સિગ્મા એફઆઈ 25 છે અને વર્ગ લંબાઈ આપણા જોડે કેટલી છે? 50 છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો થઈ ગયો હતો. 25 દુ 50 એટલે આપણા જોડે શું આવશે? 225 તો લખ્યા, -7 દુ 14. તો વિદ્યાર્થી મિત્રો આની બાદબાકી કરીશું તો આપણને જવાબ શું મળશે? 211. અને આ માહિતી રૂપિયામાં છે. પહેલો જે એકમ છે ને, પહેલો કોષ્ટકનો એકમ, એ જ એકમ આપણી રકમમાં. તો આટલા રૂપિયા શું થાય? મધ્યક થાય. તો એક્સ બાર બરોબર શું થશે વિદ્યાર્થી મિત્રો? 211 રૂપિયા. આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે અને આ વખત પણ પૂછવાની શક્યતા ઘણી છે. એકદમ સરળ દાખલો છે, સહેલી રીતે તમે ગણી શકો છો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન આપેલ છે, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાં એક પત્તું કાઢવામાં આવે તો તે લાલ રંગનો રાજા હોય, બીજું કાળીનું પત્તું ના હોય અને લાલની રાણી હોય. બરોબર છે? રંગની લાલની રાણી હોય. તો વિદ્યાર્થી મિત્રો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? તો પ્રયોગના કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? 52 થઈ ગઈ. ઘટના એ વિચાર કરી પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા હોય તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો ઢગલામાં, એટલે ઢગ જે છે એમાં લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. માટે પી ઓફ એ બરોબર 2/52. 2 એકા 2 અને 26 દુ 52. 2 ઉડી જાય, 1/માં શું આવશે? 24 આવશે. બીજું ઘટના બી, પસંદ કરેલ પત્તું કાળીનું ના હોય. હવે કાળીનું ના હોય એટલે કાળીના 13 પત્તા હોય તો કાળીના 13 પત્તા કાઢી નાખીએ 52માંથી, તો બાકી રહેલ પત્તાની સંખ્યા 52 - 13 એટલે કેટલા થાય? 39 થાય વિદ્યાર્થી મિત્રો. માટે પી ઓફ બી બરોબર 39/52 એટલે 13 તરી 39 ને 13 ચોક 52. 13 ઉડી જાય એટલે 3/માં શું આવે? 4 આવે. બરોબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ઘટના સી, પસંદ કરેલ પત્તું શું હોય? લાલની રાણી હોય. લાલની રાણીનું તો એક જ પત્તું હોય વિદ્યાર્થી મિત્રો. માટે પી ઓફ સી બરોબર શું થશે? 1/52. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે દાખલાની અંદર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતનું રિવિઝન કરતા રહો. તમારા માટે હું બેક ટુ બેક સોલ્યુશન્સ લાવવાનો છું. પરીક્ષા સુધી તમારી સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે જેટલા પણ દાખલા આપું છું એને નોટમાં એકવાર લખો, રિવિઝન કરો. બરાબર, બોર્ડમાં બધા મોસ્ટ આઈએમપી દાખલા છે. તો સરસ રીતે તૈયારી કરો. ત્યાં સુધી બધાને બાય બાય.